આવનારી રથયાત્રા નિમિત્તે ભાવનગર પોલીસે સુરક્ષાની તૈયારીઓ હાથ ધરી। ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ તથા ડીઆઈએસપી સહિતે ફૂડ પેટ્રોલિંગ યોજ્યું। સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી મુખ્ય બજારમાં પેટ્રોલિંગ યોજાયું હતું। આવનારી રથયાત્રા નિમિત્તે ભાવનગર પોલીસે સુરક્ષાની તૈયારીઓ હાથ ધરી છે। ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સહિત ડીવાયએસપીએ ફૂડ પેટ્રોલિંગ યોજ્યું। સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી મુખ્ય બજારમાં પેટ્રોલિંગ યોજાયું। શહેરના ઘોઘા ગેટથી એમજી રોડ પર ખરગેટ, મામા કોડ, બર્ટન લાઇબ્રેરી, દિવાનપરાથી હલુરિયા ચોક સુધી ફૂડ પેટ્રોલિંગ યોજાયું। ફૂડ પેટ્રોલિંગમાં રથયાત્રાને નડતર વાયરિંગ સહિત નડતર વસ્તુઓનું ચેકિંગ કરાયું। આવનારા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે, જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે। એના અનુસંધાને આજરોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને ડી સ્ટાફના જવાનો તથા એલસીબી એસઓજીના અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજળિયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ટર્મિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈ પણ અન્ય કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે। આ રીતે આગામી 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેર ખાતે જે રથયાત્રાની ઉજવણી થનાર છે એનો પ્રારંભિક તબક્કો આજથી શરૂ કરેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।